I'll be there. And I know when I need it, I can. So hey what's up guys, કેમ છો તમે બધા? હોપ તમે બધા સારા હશો. હું તમારો ભાઈ દેવાંશ ને તમે જોઈ રહ્યા છો દેવાંશ બ્લોગ્સ. તો સવારમાં તમને બધાને જય માતાજી અને જય જીનેન્દ્ર. તો સવારમાં તમારો ભાઈ નાઈન ધોઈને રેડી થઈ ગયો છે. તો કેવો લાગુ છું? હવે જશું આપણે દુકાને. હાલો ગાઈસ, તો નીકળીએ. નીચે તો આવી ગયા, પણ મારું બેટું આ બ્લેઝર ચાલુ થવાનું નામ નથી લેતું. હવારમાં ઠંડુ થઈ ગયું. હાલે વિડીયો ચાલુ કર્યો તો મારું બેટું ચાલુ થઈ ગયું. દુકાને આવતા વેચતા તમારા ભાઈને ચા લેવા મોકલી દીધો હે. અત્યારે જો તરત જો તમારા ભાઈને હમણાં કેવો થઈને નીકળો તો અત્યારે કેવો થઈ ગયો ઘડીક વારમાં. શું કે વજુ જય માતાજી. હવાર જય માતાજી કરો. ત્યાં કોઈ નથી, તમે જય માતાજી કરો પેલા. જય માતાજી કરો. છેલ્લા પેલા ટીંગાડીને હું નીકળી ગયા ફિટિંગ કરવા. એક જગ્યાએ બાયણું ફિટ કરી નાખ્યું તો પાછા જઈ દુકાન પાસે. એમાં વિષ્ણુભાઈ પાછા ચપલું ભૂલી ગયા. શું કરશું હે વિષ્ણુભાઈ તમારું? શું કરશું તમારું? એ તો બધું કામ બામ પતાવીને જે ઘરે જઈશ એવી જમવાની ડીશ લઉં તો મીતનો ફોન આવ્યો. મને કીધું બસ સ્ટેન્ડે ઉતારતો જા, મારે ભાવનગર જવાનું. હાલો તો પાછો મીતના ઘર બાજુ જવું. મીત આવી ગયો પાછો તો જો મારા ઘરે લઈ આવ્યો. પાછું કડું ઘડિયાળ ની બધું અહીંયા રાતે રમતો હતો ને ફ્લેટમાં, તો બધું ભૂલી ગયો હતો. પાછું અત્યારે મેં મારા ઘરે મૂકી દીધું હતું. અરે ક્યાં જશ પૂરા? ભાવનગર. છેલ્લો પેલો ટીંગાણી ભાવનગર. મારો બેટો રાજી જેવો થાય. આટલા ટાઈમ પછી દુકાને રજા મળી. Kill my enemy, trouble the beat. Fuck it, niggas so lazy, I shit up a shit. Suck on my teeth, bitches are repeating, suck on my teeth. Pocket so late, you got a question, tell about me. પૂરાને તો ઉતારી દીધો હતા બસ સ્ટેન્ડ. હવે ઘરે જઈને જમશું હોય ફાઇનલી. હવે નીકળવું ઘરે જવા માટે. હજી તો જમ્યો નથી બપોરના. હાલો ગાઈસ, તો નીકળી. એટલી બધી ભૂખ લાગી છે કે હદબાર વગરની ફૂલ ભૂખ લાગી. કારણ કે અત્યારે કોઈ પાછું કારીગરી કોઈ હતું નહીં, હું એકલો જ હતો. હું વિષ્ણુભાઈ બે ફૂલ થાકીને ત્યાં થઈ ગયા. લીપ હટ ઉપર હાલે તો સારું છે. હાલો ગેસ, તો જમીન કરીને મળી. ગામ બામ બતાવીને પાછો આવી ગયો જોગાસર. વાળ કપાવવા જવાનો હતો પણ અહીંયા વાળ લાગ્યો હતો. પાછો જોગાસર આવી ગયા. વાળ કપાવવા આવી ગયા પાછો આજે ફૂલ ગળતી છે. જોવાનું કલાક 2 કલાક રાહ જોવાનું. ભાઈબંધ બહાર ગયો હોય, હમણાં આવશે. મસ્ત જો વાળ બાર તો કપાવી લીધા ડિવાઇનમાં. ગાઈસ, તમારે કોઈને કપાવવા હોય તો તમે ડિવાઇનમાં ઓફકોર્સ તમે વાળ કપાવી શકો છો. એક ચોઈસ તમારી સારી રહેશે, કારણ કે વાળ બહુ મસ્તીના કાપ્યા છે મારા. ગાઈસ, તમારે કપાવવા હોય તો હજી એકવાર વિઝિટ કરી જોજો. અને તે સિવાય હું હમણાંથી વિડીયો બહુ ઓછા મૂકતો હતો. એનું કારણ એવું છે કે હવેથી મેં નવું ચાલુ કર્યું છે. એક મોટો બ્લોગ બનાવીશ અને એક નાનો બનાવીશ મિની. એ આપણા ઇન્સ્ટાગ્રામમાં આવશે, દેવાંશ ફન બ્લોગ્સમાં. તો ગાઈસ, એ વિડીયો તમને મજા આવશે, કારણ કે એમાં હું અલગ અલગ બીજી બધી વસ્તુ બતાવું છું. અને મારા મોટા વિડીયોમાં અલગ અલગ બીજી બધી વસ્તુ બતાવું. તો ગાઈસ, નાના વિડીયો મારા કોમેડી હોય અને મોટા વિડીયો હું ડેલી રૂટીનમાં શું કરું છું, શું નથી કરતો, એ માટે હું બનાવું છું. તો ઓફકોર્સ તમને મારા વિડીયો ગમતા હશે, તો ગમતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, તાકી મારા બધા નવા અપડેટ્સ તમને મળતા રહે. તો ચલો ગાઈસ, મળીએ બીજા વ્લોગમાં. ટેલ ધેન ટેક કેર એન્ડ બાય.